વર્લ્ડ ડાયાબિટીસ ડે અમદાવાદ શહેરમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ અભિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશન આમા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન સાઉથ ઇસ્ટ એશિયા આઈડીએફસી ના સહયોગથી અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન અફપા ના સમર્થનથી 14 નવેમ્બર 2025ના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સમગ્ર અમદાવાદમાં મોટા પાયે ડાયાબિટીસ સ્ક્રીનિંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના સમયે જે સ્થળોએ જાહેર જનતાની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોય તેવા શહેરના 100મી વધુ જાહેર સ્થળો જેમ કે બગીચાઓ, ક્લબો, સમુદાયના મેદાની અને ખુલ્લી જગ્યાઓમાં ડાયાબિટીસના વહેલા નિદાન અને નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરતી મફત આરોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે। અમદાવાદ મેડિકલ એસોસિએશન, ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશન ઓફ વર્લ્ડ સાઉથ ઇસ્ટ એશિયા, અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સહયોગથી આજે અમદાવાદમાં 100 જેટલા કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે, જ્યાં દરેક જગ્યા ઉપર ફ્રી બીપી અને શુગર માપવામાં આવશે। આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ એ લીડિંગ કોઝ ઓફ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે ઇન્ડિયામાં, અને એનું માત્રા ધીરે ધીરે વધતી જાય છે। અને ડાયાબિટીસ એક એવો રોગ છે કે જેના કોમ્પ્લિકેશન્સ ધીરે ધીરે વધતા બહુ જ બધા એન્ડ સ્ટેજ ઓર્ગન ડેમેજમાં કન્વર્ટ થતા હોય છે। સો અમદાવાદ મેડિકલ એસોસિએશન બહુ જ બધી સોશિયલ એક્ટિવિટી કરતું હોય છે। એના ભાગરૂપે આજે આપણે આ ફ્રી મેગા કેમ્પનું ઓર્ગેનાઇઝ કર્યું છે। આટલા બધા એસોસિએશનના સહયોગથી આટલા મોટા પ્રમાણમાં મોટો કેમ્પ આ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે, એ બદલ હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ધન્યવાદ આપું છું કે જે પણ અમારા પાર્ટનર તરીકે જોડાયા છે। ધન્યવાદ।